ટ્રમ્પ પ્રમુખ બનતા અમેરિકા ભારત વચ્ચે પહેલી બેઠક. વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલીવાર અમેરિકામાં ટ્રમ્પ સરકાર સાથે વાતચીત કરી. તેમણે ટ્રમ્પ સરકારના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી અને ટેકનોલોજી, સંરક્ષણ અને ઉર્જા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરવામાં આવી. વિદેશ મંત્રી અમેરિકાના નવા સુરક્ષા સલાહકાર માઇકલ વોલ્ટ્સને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં એસ જયશંકર અમેરિકાના પ્રવાસે છે. તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા. ત્યાં તેમણે ક્વાડ દેશોની વિદેશ મંત્રી સ્તરની બેઠકમાં પણ ભાગ લીધો. વિદેશ મંત્રી એસ જયશંકરે એક પોસ્ટમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, વિદેશ મંત્રીની તરીકેનો કાર્યભાર સંભાળવા પછી રૂબિયો અને મારી વચ્ચે પહેલી દ્વિપક્ષીય બેઠક કરીને આનંદ થયો. અમે દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરી, જેના અમેરિકન વિદેશ મંત્રી રૂબિયો મજબૂત સમર્થક રહ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. તેમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા સાથે ભારત વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા માટે સહિયારી પ્રતિબદ્ધતા પર સંમતિ વ્યક્ત કરી. તેમણે પ્રાદેશિક મુદ્દાઓ અને અમેરિકા-ભારત સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની તકોની વિશાળ શ્રેણીની ચર્ચા કરી. ખાસ કરીને મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીઓ, સંરક્ષણ સહયોગ, ઉર્જા અને મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ વધવા મુદ્દે ચર્ચા કરી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.